મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાર્બનિક પદાર્થો જે છે એમાં આલ્કેન અને આલ્કીનમાં આપણે એક ઉદાહરણ લીધું હતું. આલ્કેનમાં ઇથેન લીધું હતું અને આલ્કાઇનમાં ઇથાઇન લીધું હતું. આલ્કીનમાં ઇથીન લીધું હતું. હવે આપણે આલ્કાઇનની અંદર આપણે ઇથાઇનના ઉદાહરણમાં સંકરણ સમજવાની કોશિશ કરીશું. તો હંમેશા આપણે મગજમાં ક્લિયર કરી દેવાનું કે આલ્કેન હોય એટલે સંકરણ હંમેશા sp3 જ હોય. આલ્કીન હોય એટલે સંકરણ હંમેશા sp2 હોય. તો હવે આપણે ત્રીજો પ્રકાર ભણવાના છે આલ્કાઇન. તો આલ્કાઇનમાં હંમેશા સૂત્રીકરણ કે સંકરણ કયું હોય? sp હોય. આટલું આપણા મગજમાં ફિક્સ કરી લેવાનું. એટલે કે આલ્કેન હોય તો હંમેશા યાદ રાખવાનું કે કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ. આલ્કીન તો કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ. અને આલ્કાઇન એટલે કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ. એટલે એકલ બંધ ધરાવતા કાર્બન હંમેશા sp3 સંકરણ ધરાવે. દ્વિબંધ ધરાવતા કાર્બન હંમેશા sp2 સંકરણ ધરાવે અને ત્રિબંધ ધરાવતા કાર્બન હંમેશા sp સંકરણ ધરાવે. આવું આપણે 11મા ધોરણમાં શીખ્યા છે. એટલે હવે આપણે અહીંયા એક ઉદાહરણ લઈએ છીએ ઇથાઇન. તો કે ઇથાઇનમાં આપણને પ્રશ્ન પૂછાય કે ઇથાઇનમાં તમે સંકરણ સમજાવો. ઇથાઇન, હવે ઇથાઇન એટલે આપણને તૈયારીમાં જ ખબર પડી જાય કે ઇથાઇન એટલે આલ્કાઇન એટલે આનું સૂત્ર પ્રમાણે C2H2 થાય. કારણ કે સામાન્ય સૂત્ર છે CnH2n-2 એટલે n બરાબર 2 લઈએ તો n બરાબર 2 લેતા શું જોવા મળે? તો કે 2 × 4 માંથી 2 જાય એટલે 2. અને આપણને ખબર જ છે કે આલ્કાઇન હોય એટલે કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય જ. એટલે અહીંયા આપણા 2 કાર્બન છે એટલે 2 કાર્બન વચ્ચે આ રીતે ત્રિબંધ મૂકી દેવાના. તો દરેક કાર્બનની બંધ બનાવવાની કેપેસિટી 4 હોય એટલે ચોથો પણ જોડાયેલો હોય હાઇડ્રોજન. એટલે અહીં સિમ્પલ બંધારણ તોડતાની સાથે જ ખબર પડી જાય કે બંધ કોણ 180 ડિગ્રીનો છે, આકાર રેખીય છે એટલે સ્વાભાવિક છે સંકરણ sp હોય. આપણા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ કે સંકરણ કયું હોય? sp જ હોય. હવે અહીંયા કાર્બનની ઉત્તેજિત પરમાણુ, કાર્બનની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ તો હિલિયમ 2s1 2px1 2py1 અને 2pz1. આ આપણી ઉત્તેજિત અવસ્થાની કાર્બનની ઇલેક્ટ્રોન રચના થઈ. હવે આપણને યાદ રાખવાનું કે ઇથાઇન છે એટલે ત્રિબંધ બનવા જ જોઈએ. એટલે એક સિગ્મા બંધ હોય અને 2 પાઈ બંધ હોય. એટલે અહીંયા યાદ રાખવાનું કે સિગ્મા બંધ બને અને 2 પાઈ બંધ બનશે. એટલે અહીંયા સંકરણમાં 2 કક્ષકો ભાગ લેશે. કઈ 2 કક્ષકો? તો કે એક s અને એક 2px. એટલે અહીંયા સંકરણમાં એક 2s અને એક 2px એમ 2 કક્ષકો, 2 પરમાણુય કક્ષકો સંકરણમાં ભાગ લે છે. આ પરમાણુની છે એટલે આપણે પરમાણુય કક્ષકો શબ્દ આપે. કક્ષકો સંકરણમાં ભાગ લે અને સંકરણમાં ભાગ લે એટલે આપણને ખબર છે કે જેટલી કક્ષકો સંકરણમાં ભાગ લે એટલી જ 2 લે છે તો 2 એટલે કે 2 sp સંકર કક્ષકો બને. અને 2 sp સંકર કક્ષકો બને જેમની આકાર અને શક્તિ કેવી હોય છે? સમાન હોય છે. આપણે બધું વારંવાર શબ્દો આવી ગયા છે એટલે બહુ ઊંડાણમાં જતા નથી. એટલે 2 કક્ષકો સંકરણમાં ભાગ લે જેમની આકાર અને શક્તિ સમાન હોય. અને 2 sp સંકર કક્ષકો બને એટલે આપણે ભણી ગયા છે કે આ રીતે 2 કક્ષકો ગોઠવાય છે. આ એક કાર્બન છે તો આ કાર્બનની આ sp કક્ષક અને આ કાર્બનની sp કક્ષક. આ રીતે હવે આપણી જોડે કાર્બન કેટલા છે? 2. તો કે આ બીજો કાર્બન છે તો આ બીજા કાર્બનની આ sp કક્ષક અને આ બીજા કાર્બનની sp કક્ષક. આપણે સંકર કક્ષકોનો આકાર શીખી ગયા છે એટલે બહુ ઉતાવળ આપણને ધ્યાનમાં આવી જાય એવું છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આ કાર્બન પરમાણુ છે અને આ કાર્બન પરમાણુ. આ કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે આ જે બોન્ડ બન્યો કયો બંધ બન્યો? સિગ્મા બંધ બન્યો. કયો બંધ બન્યો? સિગ્મા બંધ બન્યો. હવે આપણને ખબર જ છે કે 2 હાઇડ્રોજન છે અને હાઇડ્રોજનની કક્ષક કઈ હોય? 1s1
એટલે આ 1s કક્ષક છે એ અહીંયા આ રીતે હાઇડ્રોજનની અહીંયા એક અને અહીંયા 1s કક્ષક હાઇડ્રોજનની એક ગોળાકાર કક્ષક આ C બંધ H બનાવે છે. એટલે આ પણ સિગ્મા બંધ થયો. એટલે તમે જો C બંધ H C બંધ H એટલે આ કયો બંધ બની ગયો સિગ્મા બંધ. હવે આપણને ખબર છે કે આ બે જે કક્ષકો છે 2py અને 2pz આ બે કક્ષકો એ સંકળમાં ભાગ લેતી નથી. એટલે 2py અને 2pz આ બે કક્ષકો છે એ સંકળમાં ભાગ લેતી નથી. સંકળમાં ભાગ લેતી નથી. અને આપણે ભણી ગયા છે કે જે કક્ષક સંકળમાં ભાગ લેનાર એ કક્ષક સમતલને કેવી હોય? લંબ હોય. એટલે સમતલને લંબ હશે ને આમ હશે. આની આ કાર્બનની 2py અને 2pz સમતલને લંબ હશે અને બીજા કાર્બનની પણ 2py અને 2pz સમતલને કેવી હશે? લંબ હશે. એટલે હું અહીંયા તમને જો લંબ કક્ષકો દોરીને બતાવું છું એટલે તમે ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા આપણા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ કે બે કક્ષકો સંકળમાં ભાગ લેતી નથી એટલે સમતલને લંબ છે. સમતલને કેવી છે? લંબ છે. અને લંબ છે એટલે આપણે અહીંયા 2 ડાયમેન્શનમાં દોરવું છે એટલે આ રીતે દોરશું. જો એક કક્ષકને મોટી બતાવીશું. આ ધારો કે થઈ 2pz તો અહીંયા પણ આપણે 2pz મોટી બતાવીશું. આ તમારી થઈ 2pz જે સમતલને કેવી છે? લંબ. અને એક બીજી કક્ષક બતાવું છું મેં એ તમે જો આ તમારી થઈ 2py આ તમારી થઈ 2py આ 2py. તો અહીં તમે જોઈ શકો છો કે આ બે કક્ષકો જે સંકળમાં ભાગ લેતી નથી એટલે સમતલને કેવી છે? લંબ છે. અને એ કક્ષકોના સમિશ્રણથી આ બેનું લંબનું સમ કારણ કે બંનેમાં ઇલેક્ટ્રોન તો છે એટલે એક કાર્બનની 2py આ 2py બીજા કાર્બનની 2py બે ભેગી થાય એટલે કયા બંધની રચના થાય? પાય બંધની રચના થાય. એવી રીતે અહીંયા એક કાર્બનની 2pz અને બીજા કાર્બનની 2pz માં રહેલા એક ઇલેક્ટ્રોનનું સમિશ્રણ થાય એટલે કયા બંધની રચના થાય? પાય બંધની રચના થાય. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આ બે કયા બંધ થયા? પાય બંધ થયા. એટલે આપણને ખબર પડી જવી જોઈએ કે સંકરણ કયું થયું? sp અને એમાં કેવી રીતે સિગ્મા બંધ અને પાય બંધ બને છે એ આપણા મગજમાં ખાસ ક્લિયર થઈ જવું જોઈએ. એટલે C બંધ C સિગ્મા બંધ, C બંધ H સિગ્મા બંધ અને C બંધ C પાય બંધ પર બને છે. અને એટલે આકાર આપણને દેખાય છે. જો આ રેખીય આકાર બન્યો અને રેખીય આકાર બન્યો એટલે આ રીતે બંધકોણ 180 ડિગ્રીનો જોવા મળે અને સંકરણ કયું જોવા મળે? sp. તો આ રીતે આપણે કાર્બનિક સંયોજનોમાં આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન આ ત્રણ વિશે આપણે સંકરણમાં અભ્યાસ કર્યો છે. હવે આપણને કેટલાક અકાર્બનિક સંયોજનોમાં પણ તમને પ્રશ્ન પૂછાય છે. તો અહીંયા આપણે એવો એક પ્રશ્ન લઈએ કે PCl5 માં સંકરણ સમજાવો. હવે આમાં D કક્ષક આવશે. આમાં કઈ કક્ષક આવશે? D કક્ષક આવશે. આપણને પ્રશ્ન છે PCl5 માં સંકરણ સમજાવો. PCl5 માં સંકરણ. તો હવે આમાં 3 સમાન શક્તિ ધરાવતી કક્ષકો આવશે એટલે ખાસ સમજી લેજો. તો હવે આમાં આપણને ખબર જ છે કે મધ્યસ્થ પરમાણુ હોય છે ફોસ્ફરસ અને ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક ખબર છે 15 એટલે નિયોન 3s2 3px1 3py1 3pz1 આ રીતે આપણે ઊંડના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના લખીએ ps2 3px1 3py1 3pz1. હવે આપણને ખબર છે કે ક્લોરીન એટલે Z બરાબર 17 એટલે નિયોન 3s2 3px2 3py2 અને 3pz1. એટલે અહીંયા તમે જો કે 5 ઇલેક્ટ્રોન છે 1 2 3 4 ને 5 નહીં બબ્બે થયા યુગ્મિક થયા. એટલે આની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચનામાં 3pz માં એક અયુગ્મિક ઇલેક્ટ્રોન છે. એક અયુગ્મિક ઇલેક્ટ્રોન છે જે હવે આપણે ભણી ગયા છે BSc-PR સિદ્ધાંતમાં કે PCl5 એટલે AB5 રચના થઈ. PCl5 ની રચના કઈ થઈ ગઈ? AB5. અને AB5 રચના હોય એટલે આપણે અભ્યાસ કરી જ ગયા છે કે મધ્યસ્થ પરમાણુ પાસે બધા બંધકારક ઇલેક્ટ્રોન છે. એટલે આ રીતે આપણને સેન્ટરમાં A, આ રીતે સમતલમાં B 3 ગોઠવાશે, આ રીતે 3B ગોઠવાશે એટલે આ ત્રિકોણ બનશે અને એક D ઉપર બનશે એટલે
એટલે આ પિરામિડ બન્યો અને એક બી નીચે બનશે એટલે આ રીતે પિરામિડ બનશે. એટલે આ રીતે આપણે આકાર જોવા જઈએ તો ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર થાય. એટલે અહીંયા 5 પી બંધ સીએલ સહસંયોજક બંધ બને છે. જો 5 પી બંધ સીએલ બંધ બને છે. જો 1 2 3 સમતલના 3, એક ઉપર અને એક નીચે. સમતલની ઉપર એક ઉપર અને એક નીચે. તો આ રીતે આપણે આ આકારની મગજમાં ક્લિયર કરી દેવાનું. હવે પ્રશ્ન એ થાય છે કે આ આપણે કક્ષકો લખી તો અહીંયા તો 5 અયુગ્મિક ઇલેક્ટ્રોન હોવા જોઈએ એટલે ફોસ્ફરસ વાતાવરણમાંથી શક્તિ મેળવે છે. હવે આની 3D કક્ષક ખાલી છે. જો 3D 0 છે અત્યારે. આપણને ખબર છે કે ત્રીજી કક્ષા હોય તો ત્રીજી કક્ષામાં આપણને ખબર છે પહેલી કક્ષામાં 1s હોય, બીજી કક્ષામાં 2s અને 2p હોય, ત્રીજી કક્ષામાં 3x 3p અને 3d. એટલે d કક્ષકો કેવી છે? અહીંયા ખાલી છે. એટલે અહીંયાથી એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને d કક્ષકમાં પોતાને એક ઇલેક્ટ્રોન આપશે. એટલે હવે dxy હોય, dyz હોય, આ સમજવા માટે dzx હોય, dx2 - y2 હોય અને dz2 હોય. તો આમાં ઇલેક્ટ્રોન પૂરા છે. આ બધામાં તો 0 થશે એટલે કે d કક્ષકના કેટલા પ્રકાર છે? 5. પણ આપણે 3dxy સમજી ગયા કે એમાં એક ઇલેક્ટ્રોન ગયો. એટલે ઉત્તેજિત અવસ્થામાં આપણી ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે 15 નિયોન 3s1 3px1 3py1 3pz1 અને 3dxy1. એટલે તમે જો 1 2 3 4 ને 5 અયુગ્મિક ઇલેક્ટ્રોન થઈ ગયા અને ક્લોરીન પરમાણુ બી કેટલા છે? 5. એટલે આ રીતે 5p બંધ Cl બનાવશે. એટલે આ વસ્તુ આપણા મગજમાં ખાસ ક્લિયર થઈ જવું જોઈએ. એટલે અહીંયા શું થશે? તો કે સંકરણમાં કેટલી કક્ષકો ભાગ લેશે? તો કે સંકરણમાં આપણને ખબર પડી ગઈ કે 1 3s 3 3p 3 3p એટલે કઈ 3px 3py અને 3pz અને 1 3dxy. આમ કુલ સંકરણમાં કેટલી કક્ષકો ભાગ લેશે? 5 કક્ષકો ભાગ લેશે. 5 પરમાણ્વીય કક્ષકો ભાગ લેશે. આટલું સમજ પડી? અને આ 5 કક્ષકો સંકરણમાં ભાગ લે એટલે આપણે શીખી ગયા છે કે 5 કક્ષકો બને, 5 સંકર કક્ષકો બને. તો કઈ 5 સંકર કક્ષકો બનશે? તો કે 5 સંકર કક્ષકો બનશે એમાં 5s p3d સંકર કક્ષકો બનશે. આપણે નામ શું આપ્યું? 5 સંકર કક્ષકોનું sp3d સંકર કક્ષકો બનશે. અને આ 5 સંકર કક્ષકો કેવી હશે? તો કે સમાન આકાર અને સમાન ઊર્જા ધરાવતી હશે. આ તો કોમન વસ્તુ છે. એટલે આ રીતે આપણને સમજ પડી જવી જોઈએ. એટલે 5માંથી 5 સંકર કક્ષકોમાંથી 3 સંકર કક્ષકો. હવે અહીંયા ધ્યાન આપજો, હું થોડું ચિત્રાંકન કરવા જઈ રહ્યો છું. તો ધારો કે આ સેન્ટરમાં આપણે લઈ લઈએ p. આ સેન્ટરમાં હું p લઈ લઉં છું અને દરેક બોર્ડર પર આપણે શું લઈ લઈશું? Cl. એટલે તમે જોઈ શકો છો કે આ સેન્ટરમાં p છે. હવે આ p ની આ એક સંકર કક્ષક sp3d, આ બીજી સંકર કક્ષક sp3d અને આ ત્રીજી કક્ષક સંકર sp3d. એટલે આ સમતલના 3 ખૂણા પર ગોઠવાઈ આ સમાન શક્તિ ધરાવતી કક્ષકો છે. આ રીતે આ સંધિવાળા દોરી કાઢવામાં આવે છે. આ 3 થઈ. 5માંથી કેટલી 3? હવે એક ઉપર લંબ છે. જો આ રીતે લંબ છે અને બીજી એક આ રીતે લંબ છે. એટલે 5 કક્ષકો થઈ ગઈ. એટલે આ તમારો આકાર થઈ ગયો ત્રિકોણ આકાર અને આ તમારે સમતલને લંબ અને ઉપર પિરામિડ બનશે અને નીચે પિરામિડ બનશે. હવે દરેક Cl ની 3pz કક્ષક. હવે pz કક્ષકનો આકાર આપણને ખબર છે કે ડબલ આકાર છે. આ રીતે આ 3pz અને દરેકમાં એક ઇલેક્ટ્રોન છે. આ બધામાં અત્યારે ઓલરેડી એક ઇલેક્ટ્રોન તો છે. જો 1 2 3 4 અને 5 આ બધામાં એક ઇલેક્ટ્રોન તો છે. એટલે અહીંયા આવું દોરી રહ્યો છું તો બરાબર ધ્યાનથી જોજો. અહીંયા આ એક સિગ્મા બંધ બનાવ્યો pz કક્ષકે. આ 3pz કક્ષક આ Cl ની એટલે p બંધ Cl થયો
એવી રીતે અહીંયા પણ દોરાશે આ રીતે, અહીંયા પણ આ રીતે દોરાશે, અહીંયા પણ આ સિગ્મા બંધ ધરાવ Cl નો એવી રીતે અહીંયા દોરાશે, અહીંયા સિગ્મા બંધ ધરાવ એવી રીતે અહીંયા દોરાશે, અહીંયા સિગ્મા બંધ ધરાવ એવી રીતે અહીંયા દોરાશે. તો આ રીતે દરેક ઉજ્જૈન કક્ષક P બંધ Cl બનાવશે. એટલે અહીંયા આપણે સમજી ગયા કે આ સેન્ટરમાં કોણ છે P, તો આ P બંધ Cl, આ P બંધ Cl સમતલમાં થયો, આ લંબ થયા. એટલે આ રીતે આકૃતિને સમજવાની. અને આવું ના દોરવું હોય તો આપણે બુકમાં દોર્યું છે એ રીતે તમે સિમ્પલ પણ દોરી શકશો. એટલે આપણને ખ્યાલમાં આવી ગયું કે અહીંયા સેન્ટરમાં P, ત્રણ સમતલમાં આ તમારા Cl થયા, એટલે આ સમતલીય ત્રિકોણ બન્યું. એટલે આ બોન્ડિંગ તમારો કેટલો થશે 120 ડિગ્રીનો, અને આ સમતલને લંબ છે એટલે આ કેટલા ડિગ્રીનો બનશે 90. આ Cl સમતલને લંબ છે એટલે નીચે પિરામિડ બન્યો અને એક ઉપર પિરામિડ બન્યો. તો આ આકાર તમારો થઈ ગયો ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર. એટલે અહીંયા આપણા મગજમાં ક્લિયર થઈ જવાનું કે PCl થયું હોય તો એમાં સંકરણ હંમેશા કેવું હશે sp3d સંકરણ હશે. એટલે હંમેશા યાદ રાખવાનું કે જે મધ્યસ્થ પરમાણુ છે એ મધ્યસ્થ પરમાણુમાં રહેલી સંયોજકતા ઇલેક્ટ્રોનને આધારે આપણે કઈ કક્ષકો સંમિશ્રણમાં ભાગ લેશે અને કેવું સંકરણ થશે તે સમજાવી શકીએ છીએ. હવે એવો જ એક પ્રશ્ન આવે છે SF6. તો સલ્ફર આપણને પ્રશ્ન પૂછાય કે SF6 માં સંકરણ સમજાવો. તો આ પણ આપણે ભણી ગયા છીએ AB6 પ્રકારનો રચના કહેવાય. આપણે ઉદાહરણમાં શીખી જ ગયા છે. એટલે અહીંયા પ્રશ્ન છે SF6. તો આપણને ખબર છે કે સલ્ફર એટલે 16 ઇલેક્ટ્રોન રચના થાય આર્ગો અને નિયોન 3s2 3p4. હવે ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના લખીએ એટલે અહીંયા શું થશે તો કે નિયોન 3s1 3px1 3py1 3pz1. આ એક ઇલેક્ટ્રોન આપ્યો. હવે જો અહીંયા આની ઇલેક્ટ્રોન રચના આ રીતે લખું છું 3px2 3py1 3pz1. હવે આ એક ઇલેક્ટ્રોન 3dxy ને આપશે એટલે 3dxy1, અને આ પણ એક ઇલેક્ટ્રોન આપશે એટલે 3dyz1. તો અહીંયા કેટલી અનુક્રમિક કક્ષકો થઈ તો કે 1 2 અને dd2 એટલે 1 3s 3 3p અને 2 3d. 1 3s 3 3p અને 2 3d. એમ કુલ 6 કક્ષકો સંકરણમાં ભાગ લેશે. અને પરિણામે 6 sp3d2 સંકર કક્ષકો બને. sp3d2 સંકર કક્ષકો બને જે કેવી હોય સમાન આકાર અને સમાન ઊર્જા ધરાવતી. આ શબ્દ તો આવી જ જાય. અને આવા આપણને ખબર છે કે SF6 એટલે AB6 પ્રકારની રચના થઈ. અને AB6 પ્રકારની રચના થઈ એટલે આ સેન્ટરમાં A, તો સમતલમાં 4 ખૂણે 4B હોય એટલે સમતલીય ચોરસ રચના થઈ. એટલે આ બંધ કોણ તો 90 ડિગ્રીનો છે, અને એક લંબ ઉપર હોય એક લંબ નીચે હોય. એટલે આ રીતે ઉપર ચોરસ પિરામિડ બને અને નીચે ચોરસ પિરામિડ બને. એટલે આકાર તો આપણને ખબર પડી ગઈ છે કે અષ્ટફલકીય આકાર. અને અષ્ટફલકીય આકાર એટલે બંધ કોણ કેટલા ડિગ્રીનો હોય 90 ડિગ્રીનો. તો સંકરણ કયું થયું તો કે sp3d2. એટલે દરેક 6 કક્ષકો આ રીતે અહીંયા ધારો કે આપણે સલ્ફર લખી દઈએ તો આ એક કક્ષક આ રીતે ગોઠવાશે, એવી રીતે આ બીજી કક્ષક ગોઠવાશે, એવી રીતે આ ત્રીજી કક્ષક ગોઠવાશે, એવી રીતે આ ચોથી કક્ષક ગોઠવાશે, અને એવી રીતે આ લંબ ગોઠવાશે એક ઉપર અને એક નીચે. અને દરેકની F છે એટલે ફ્લોરિનમાં આપણને ખબર જ છે કે 9 એટલે હિલિયમ 2s1 2s2 2px2
2py2 2pz1 એટલે આ 2pz કેટલા છે 6 તો દરેકની 2pz કક્ષક પછી આ રીતે બોન્ડિંગ બનાવશે જો આ 2pz બોન્ડિંગ બનાવે એટલે અહીંયા શું થયો if પછી એવી રીતે આ 2pz બોન્ડિંગ બનાવ્યો એટલે આ સિગ્મા બંધ બન્યો એવી રીતે આ 2pz બોન્ડિંગ બનાવ્યો અહીંયા બોન્ડિંગ કરો અહીંયા બોન્ડિંગ કરો અહીંયા બોન્ડિંગ કરો અહીંયા બોન્ડિંગ તો આ રીતે 6 2pz કક્ષકો જોડાશે ફ્લોરિન અને સેન્ટરમાં કોણ હશે તો સેન્ટરમાં હશે સલ્ફર સેન્ટરમાં કોણ છે સલ્ફર એટલે આ એક બંધ આ એક બંધ આ એક બંધ આ એક બંધ એટલે સમતલીય ચોરસ બન્યું અને એક લંબ ઉપર અને એક લંબ નીચે એટલે આપણને SF6 માં 6 S બંધ F જોવા મળે અને અષ્ટફલકના 6 ખૂણા પર ગોઠવાઈ ગયા હોય એટલે આપણને SF6 નો આકાર કયો જોવા મળે છે અષ્ટફલકીય અને સંકરણ કયું જોવા મળે છે તો કે sp3d2 તો આ રીતે તમે ખૂબ સરસ રીતે આપણે 5 રચનાઓ ભણ્યા AB2 ભણ્યા AB3 ભણ્યા AB4 ભણ્યા AB5 ભણ્યા AB6 રચના ભણ્યા અને દરેકમાં આપણે સંકરણ કયા થાય છે તે પણ આપણે કેવી રીતે કોમ્બિનેશનથી સંકરણ થાય છે કઈ કક્ષકોનું સંમિશ્રણ થાય છે એના વિશે આપણે અભ્યાસ કર્યો તો હવે આપણા મગજમાં બે શબ્દો ક્લિયર થઈ ગયા છે કે એક શબ્દ છે જેનું નામ છે પરમાણ્વીય કક્ષક અને હવે આપણને ખબર પડી ગઈ કે આ પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણ થવાથી આપણને શું બને છે તો કે આણ્વીય કક્ષક બને છે એટલે હવે આપણે જે સંયોજકતા બંધનવાદ વિશે ભણ્યા એની મર્યાદાઓ હતી હવે આપણે આણ્વીય કક્ષક સિદ્ધાંત વિશે અભ્યાસ કરવાનો છે હવે આણ્વીય કક્ષક સિદ્ધાંત એટલે શું તો કે પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણ હવે આપણું ટાઇટલ છે આણ્વીય કક્ષક સિદ્ધાંત તો આણ્વીય કક્ષક સિદ્ધાંતમાં આપણે શું ભણીશું તો કે પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણ પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણથી શું બને છે તો કે આણ્વીય કક્ષકો બને છે આણ્વીય કક્ષકો બને છે હવે આણ્વીય કક્ષકો બે પ્રકારની છે આ ખાસ યાદ રાખો આણ્વીય કક્ષકોના કેટલા પ્રકાર છે બે પ્રકાર છે એકને આપણે શોર્ટમાં કહીએ તો BMO કહીશું અને બીજાને આપણે શોર્ટમાં કહીશું તો ABMO કહીશું આ નામો યાદ રાખો BMO અને ABMO એટલે પહેલું જ ટોપિક ખબર પડી હવે આપણે બીજા સિદ્ધાંતમાં જઈ રહ્યા છે આણ્વીય કક્ષક સિદ્ધાંત અને આણ્વીય કક્ષક સિદ્ધાંતમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે કે તેમાં બે પ્રકારની આણ્વીય કક્ષકો હોય એક BMO હોય અને એક ABMO BMO ને કહેવાય બંધકારક આણ્વીય કક્ષક હવે આણ્વીય કક્ષકને ઇંગ્લિશમાં બોલીએ છીએ મોલેક્યુલર ઓર્બિટલ MO લઅહીંયા બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ શું કહેવાય બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ એના પરથી આપણે શોર્ટ નેમ શું બનાવ્યું BMO બોન્ડિંગ એટલે બંધકારક મોલેક્યુલર એટલે આણ્વીય અને ઓર્બિટલ એટલે કક્ષક તો આનું નામ શું થશે એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ શું કહેવાય છે એન્ટી બોન્ડિંગ ABMO બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક બંધનો પ્રતિકાર કરતી આણ્વીય કક્ષક પણ અહીંયા બંને શક્ય બને તમે જો આપણે ધારો કે વિદ્યાર્થીઓને ગ્રુપમાં કોઈ હોમવર્ક આપ્યું હોય અથવા કોઈ વર્ક કરવા આપ્યું હોય કે ભાઈ આજે આપણે ગાર્ડનમાં 500 છોડવા રોપવાના છે તો બધા જ વિદ્યાર્થીઓ વર્ગમાં 60 વિદ્યાર્થીઓને જવું તો પડશે જ ગાર્ડનમાં પણ એમાંથી 60માંથી 45 જેવા છોકરાઓ એવા હશે કે જે ખરેખર દિલથી પોતાની
ખરેખર પોતાને બતાવવું છે કે ના આપણે પ્રકૃતિ પ્રેમી છીએ, આપણે પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ, એમ કરીને એ લોકો ગાર્ડનમાં 45 જેટલા એટલે લગભગ 70-75% લોકો કેવા હશે કે જે સાચા દિલથી હૃદયથી કામ કરશે, અને 15-20% કેવા હશે, 10-15 છોકરા કે 15-20% છોકરા એવા હશે કે જે ખાલી જબરજસ્તી જોડ્યા છે એટલે જોડાશે. તો અહીંયા પણ એવું જ છે કે સૌ પ્રથમ જે પરમાણ્વીય કક્ષકો છે એ પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણથી પહેલી કઈ કક્ષક બનશે? બોન્ડિંગ, અને એમાં જ ઇલેક્ટ્રોન ગોઠવાશે. અને છતાં પણ હવે વધ્યા તો એ ક્યાં ગોઠવાશે? પછી એન્ટી બોન્ડિંગમાં ગોઠવાશે. હવે આપણે હું તમને શોર્ટમાં કહી દઉં કે આપણે 10 જ આણ્વીય કક્ષકનો અભ્યાસ કરવાનો છે, ઓનલી 10, અને તે બી 10 પરમાણુ ક્રમાંક સુધીના જ અણુઓનો અભ્યાસ કરવાનો. ધ્યાન રાખજો, 10 પરમાણુ ક્રમાંક સુધીના દ્વિપરમાણુ, પાછળ આ બી મર્યાદા છે, દ્વિપરમાણુ અણુઓની આણ્વીય કક્ષક વિશે અભ્યાસ કરવાનો છે. આ ખાસ યાદ રાખજો. મેં શું લખ્યું ફરીથી? 10 પરમાણ્વીય ક્રમાંક સુધીના દ્વિપરમાણુ અણુઓની આણ્વીય કક્ષકનો અભ્યાસ કરવાનો છે. એટલે વધુમાં વધુ 20 ઇલેક્ટ્રોન ભરાય એટલી જ આણ્વીય કક્ષકોનો અભ્યાસ કરવાનો છે. જો આપણે પરમાણ્વીય કક્ષકો તો કેટલા ઇલેક્ટ્રોન ભર્યા? 118 ઇલેક્ટ્રોન ભર્યા ત્યાં સુધી ભણ્યા છે, 7s સુધી, 1s 2s 2p 3s આખો શક્તિક્રમ બનાવ્યો ને. અહીંયા તો માત્ર 20 ઇલેક્ટ્રોન સુધી ભણવાનું છે, એટલે 10 જ અણુ, બહુ વધારે ભણવાનું નથી. તો અહીંયા હું લખી દઉં છું કઈ આણ્વીય કક્ષક હશે. તો કે આવા આણ્વીય કક્ષકોને લખવાની ટ્રીક છે, સમજી લેજો. તો જે સ્ટાર વાળી હોય, આવી સ્ટાર વાળી હોય એ સ્ટાર વાળી એડીએમઓ કહેવાય, અને સ્ટાર વગરની એડીએમઓ કહેવાય. સ્ટાર વાળી એડીએમઓ અને સ્ટાર વગરની બીએમઓ. હમણાં હું લખી રહ્યો છું, તમને થોડું નવું લાગશે પણ ધીમે ધીમે પ્રેક્ટિસમાં આવી જશે. તો સ્ટાર વાળી કઈ, સ્ટાર વગરની કઈ? તો કે સિગ્મા 1s, સિગ્મા 2s, પછી સિગ્મા 2pz, પછી પાઈ 2px અને પાઈ 2py. જો આ બંને સમશક્તિ કહેવાય, સમશક્તિ. પાઈ 2px અને પાઈ 2py ની શક્તિ કેવી કહેવાશે? સમાન કહેવાશે. એટલે અહીંયા જો 5 થઈ ગઈ. જે નિયમો પરમાણ્વીય કક્ષકોને લાગુ પડે છે ઇલેક્ટ્રોન ભરાવાના, એ જ નિયમો આણ્વીય કક્ષકોને પણ લાગુ પડશે. જેમ કે નીચી શક્તિ ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન પહેલા ભરાય તો આવ ભાવ. પછી હુન્ડનો નિયમ શું? તો કે સમશક્તિકમાં પહેલા વધુમાં વધુ ઇલેક્ટ્રોન અયુગ્મિત રહે. અને પાવલિંગનો નિયમ શું? તો કે કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2. તો તમે જો 2 એટલે 4 એટલે 6 2 8 એટલે 10 થઈ ગયા, એટલે 5 બીએમઓ છે. તો એબીએમઓ કઈ? તો સ્ટાર વાળી, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા સ્ટાર 2s, સિગ્મા સ્ટાર 2pz, પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py. આ બંને કેવી? તો કે સમશક્તિ. આ બંને કેવી? તો કે સમશક્તિ. તો આટલું અત્યારે તમે ધ્યાનમાં રાખો કે પરમાણ્વીય કક્ષક અને આણ્વીય કક્ષક. તો પરમાણ્વીય કક્ષકોનું કોમ્બિનેશન થાય એટલે આણ્વીય કક્ષકો બને. અને આણ્વીય કક્ષકો કેટલા પ્રકારની છે? 2 પ્રકારની છે, બીએમઓ, એબીએમઓ. અને એમાં આપણે ફક્ત 20 ઇલેક્ટ્રોન ભરાય. જો આમાં 5 10 અને આમાં 5 10, 20 ઇલેક્ટ્રોન ભરાય એટલો જ અભ્યાસક્રમ આપણે શીખવાનો છે. વધારે ડિટેલમાં તમે કોલેજમાં શીખશો. એટલે કે માત્ર 2 જ કક્ષકોનું સંમિશ્રણ સમજવાનું છે. વારંવાર કહું છું, કઈ 2 કક્ષકો? તો કે s અને p. તમે જો 1s 2s 2p છે, કોઈ જગ્યાએ ડી કક્ષક આવી? ત્રીજી કક્ષા બી નથી આવી, 2 જ કક્ષા, માત્ર 2 કક્ષા. આ પહેલી કક્ષા અને આ બીજી કક્ષા. જો પહેલી કક્ષા એટલે 1s, બીજી કક્ષા 2s અને 2p. તમને ખબર છે કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, એટલે કુલ કેટલા થયા? 10. તો એક પરમાણુના 10 તો બીજા પરમાણુના 10, એટલે 20 જ ઇલેક્ટ્રોન વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એટલે આમાં કોઈ ગભરાવા જેવું છે નહીં, બહુ ઈઝી છે, આવડી જાય એવું છે. તો આ ખાસ ધ્યાનમાં રાખીશું.
હવે એના આધારે આપણે એક તફાવત લઈએ, પરમાણ્વીય કક્ષક અને આણ્વીય કક્ષક. તો અહીંયા તફાવત છે પરમાણ્વીય કક્ષક અને આણ્વીય કક્ષક. હવે તમને સમજ પડી ગઈ છે. પરમાણ્વીય કક્ષક એટલે એને આપણે એટોમિક ઓર્બિટલ કહીએ અને પેલાને મોલેક્યુલર ઓર્બિટલ કહીએ. એટમ એટલે પરમાણુ અને મોલેક્યુલ એટલે અણુ. તો અહીંયા પરમાણ્વીય કક્ષક એક કેન્દ્રીય છે. જો આમાં એક જ કેન્દ્ર હોય, જ્યારે આ બહુ કેન્દ્રીય છે. જો બે પરમાણુ ભેગા થાય તો બે દ્વિકેન્દ્રીય કહેવાય, ત્રણ પરમાણુ ભેગા થાય તો ત્રિકેન્દ્રીય કહેવાય, ચાર પરમાણુ ભેગા થાય તો ચાર કેન્દ્રીય કહેવાય, પાંચ ભેગા થાય તો પાંચ કેન્દ્રીય કહેવાય. આપણે AB2 કહીએ તો ત્રણ પરમાણુ ભેગા થાય એટલે ત્રિપરમાણ્વીય કહેવાય. ત્રિપરમાણ્વીય એટલે બહુ કેન્દ્રીય છે, ત્રણ કેન્દ્રોનો સમાવેશ થાય. પછી પરમાણુની કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની સંભાવ્યતા વહેંચણી એ પરમાણુ કક્ષક કહેવાય. પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન સંભાવ્યતાની વહેંચણી ને આપણે શું કહીશું? પરમાણ્વીય કક્ષક કહીશું. સ્વાભાવિક છે, આપણે વડે જોયું કે આ પહેલા કેન્દ્રની આસપાસ 1s હોય તો 1s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. પછી 2s હોય તો 2s માં બી કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. 2p હોય તો કેટલા ઇલેક્ટ્રોન હોય? 6. તો આવું પરમાણ્વીય કેન્દ્ર, કોઈ પણ પરમાણુ એ પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન સંભાવ્યતાની વહેંચણીને શું કહેવાય? પરમાણુ કક્ષક. જો 2 ઇલેક્ટ્રોન હોય તો 1s માં મૂક્યા, ફરી પાછા 2 હતા તો 2s માં, 6 આયા તો 2p માં, પછી 3s 3p એ રીતે 120 ઇલેક્ટ્રોન આપણે કેન્દ્રની આસપાસ 120મું તત્વ હોય તો ફર્યા કરતા હોય છે. એવી રીતે અહીંયા અણુમાના, અહીંયા પરમાણુ છે એટલે પરમાણુ શબ્દ લખવાનો, આણ્વીય છે એટલે અણુ શબ્દ લખવાનો. અણુમાના કેન્દ્રની આસપાસ, કેન્દ્રના સમૂહની આસપાસ, કારણ કે અહીંયા બહુ કેન્દ્રીય હોય ને એટલે 2-4 પરમાણુ હોય, 2 પરમાણુથી ભેગો થયેલો અણુ હોય, 2 પરમાણુથી બનેલો. દાખલા તરીકે H2 અણુ હોય તો 2 પરમાણુથી બનેલો હોય, H2O હોય તો 3 પરમાણુથી બનેલો હોય, એમોનિયા હોય તો 4 પરમાણુથી બનેલો હોય. એટલે દરેક પરમાણુના કેન્દ્રના સમૂહની આસપાસ, હવે આમાં બી ઇલેક્ટ્રોન તો હોય આસપાસ, ઇલેક્ટ્રોન સંભાવ્યતાની વહેંચણી, જેને આપણે શું કહીએ છીએ? આણ્વીય કક્ષક કહીએ છીએ. એટલે આ બધા નાના નાના મુદ્દાઓ આપણા મગજમાં ક્લિયર થઈ જવા જોઈએ. હવે ત્રીજો મુદ્દો છે કે આ પરમાણ્વીય કક્ષકો કેવી છે? ઓછી સ્થાયી છે. આની સ્થાયિત્વ ઓછી છે, જ્યારે આ કેવું છે? વધુ સ્થાયી છે. આ કેવું છે? વધુ સ્થાયી છે. સ્ટેબિલિટી એમની કેવી છે? સ્ટેબિલિટી વધારે છે. પછી સાદો આકાર ધરાવે, જ્યારે આનો આકાર કેવો છે? જટિલ આકાર છે. આકાર કેવો છે? જટિલ છે, સમજી શકાય એવો નથી. પેલા S માં તો આપણને ખબર છે કે S કક્ષકનો આકાર કેવો છે? ગોળાકાર છે. P કક્ષકનો આકાર ડમ્બેલ છે. D કક્ષકનો આકાર ડબલ ડમ્બેલ છે. F કક્ષકનો જટિલ છે. એ આપણે હજુ શોધી શક્યા નથી, એ આપણને ખબર છે. પણ આપણને કક્ષકોના આકાર તો ખબર જ છે કે S નો ગોળાકાર છે, એટલે આપણને હવે એ પણ ખબર પડી ગઈ કે પરમાણ્વીય કક્ષકો કયાથી લખાય છે? S P D F. તો આણ્વીય કક્ષકોનો આકાર જટિલ છે તો એના કયાથી લખાય છે? તો હવે મેં કીધું સિગ્મા સ્ટાર, પાઈ સ્ટાર. તો આ બધી આણ્વીય કક્ષકો છે, જોવાય છે. જો સ્ટાર વાળી બધી જ કઈ તો સિગ્મા પણ છે અને પાઈ પણ છે. પેલી સિગ્મા પણ છે અને પાઈ પણ છે. એટલે સ્ટાર વગરની બધી બોન્ડિંગ કહેવાય અને સ્ટાર વાળી બધી એન્ટી બોન્ડિંગ કહેવાય. તો અહીંયા ખૂબ એક મજાની વાતો હવે નેક્સ્ટ લેક્ચરમાં કરવાની છે. અત્યારે આપણે અમુક સમયની મર્યાદાને કારણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.